નમસ્કાર સૌ કાર્યકર્તા મિત્રોનું જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આજે હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણો પાર્ટીનો 41મો સ્થાપના દિવસ છે। 6 એપ્રિલ 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને 40 વર્ષ આપણો રાજનીતિક કાળ પૂરો કરી આજે આપણે 41મા વર્ષમાં આજે પ્રવેશ્યા છે। ત્યારે આપ સૌ મિત્રોને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે હું જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના આ સંકટમાં આપણે સૌ સાથે મળીને નાનામાં નાના માણસને મદદરૂપ થવા માટેના આપણે સૌએ પ્રયત્ન કર્યા છે। સાથે એ પણ પ્રયત્ન કર્યા છે કે પીએમ કેર્સ ફોર ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ એમાં પણ જે કાર્યકર્તાએ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે અને બીજા લોકોને પણ યોગદાન અપાવવા માટેના પ્રયત્નો કર્યા છે, એ માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આજે આપણે જે પાર્ટીમાં આપણે સભ્ય છીએ, જે પાર્ટીમાં આપણો મહત્તમ સમય આપણે આપીએ છીએ, એ પાર્ટીનો ઇતિહાસ શું છે, પાર્ટીનો પરિચય શું છે, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। પાર્ટીનો ઇતિહાસ છે, પાર્ટીનો પરિચય છે, બે પ્રકારના હોય છે। એક પાર્ટીના સિદ્ધાંતોનો પરિચય અને પાર્ટીનો પરિચય। હું આજે પાર્ટીના સિદ્ધાંતોનો પરિચય છે એ સ્પર્શ કરવા નથી માંગતો, કારણ કે બહુ ગહન વિષય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી શું છે, ભારતીય જનતા પાર્ટી કેમ બની, ભારતીય જનતા પાર્ટી બન્યા પછી દેશની પરિસ્થિતિમાં શું શું ફેરફાર થયા અને દેશ જેમ જેમ આઝાદ થયો એમ ભારતીય જનતા પાર્ટીમાં કેવા પરિવર્તનો આવ્યા અને અત્યારે આપણે ક્યાં ઊભા છીએ, એ વાત હું આજે આપણી સૌ સમક્ષ કરવા માંગુ છું। મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ, ભારતીય જનતા પાર્ટીનો પરિચય મેળવવો હોય તો આપણી પાર્ટીના રાજકીય જીવનના બે ભાગ છે। આપણી પાર્ટી કટોકટી પહેલા ભારતીય જનસંઘના નામે ઓળખાતી હતી અને કટોકટી પછી એટલે કે 1980 પછી આ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નામે ઓળખાતી હતી। 75 મતલબ 77 થી 80 નો એક તબક્કો એવો આવ્યો કે જે આપણે ભારતીય જનતા પાર્ટી તરીકેનું 3 વર્ષનું આવ્યું છે। આમ આપણી પાર્ટી રાજનીતિકના કરિયરમાં 3 ભાગમાં વહેંચાયેલી છે। જનસંઘમાંથી જનતા પાર્ટીમાં મર્જર અને જનતા પાર્ટીમાંથી ફરીવાર ભારતીય જનતા પાર્ટી, અને આજે આપણે 1980 થી ભારતીય જનતા પાર્ટી તરીકે આજે આપણે સૌ કામ કરી રહ્યા છીએ। તો મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ વખતનો એક બેકગ્રાઉન્ડ એ આપણે સમજવું ખૂબ જરૂરી છે। આઝાદી પહેલા દેશમાં કોઈ રાજકીય પક્ષ નહોતો। એક વખતે અંગ્રેજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર ભણેલા ગણેલા ભારતીયો અને અંગ્રેજો એ ભેગા થઈ અને એક એનજીઓ પ્રકારની સંસ્થા ચલાવતા હતા। ધીરે ધીરે બંગાળની અંદર રાષ્ટ્રવાદની શરૂઆત થઈ, રાષ્ટ્રવાદી વિચાર પ્રબળ બનવા માંડ્યો। મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રવાદી વિચાર પ્રબળ બનવા માંડ્યો। પંજાબની અંદર રાષ્ટ્રોની અંદર કોંગ્રેસ પાર્ટીનો કબજો એ ભારતીયોએ લીધો અને ધીરે ધીરે એક અંગ્રેજે સ્થાપેલી કોંગ્રેસ પાર્ટી એ ભારતીય રાષ્ટ્રવાદીઓની પાર્ટી થઈ અને ભારતની આઝાદીના આંદોલનનું મૂળ એમાં સમાયેલું। પરંતુ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અંગ્રેજે કરી, એના આશયો જુદા હતા અને એક બધી જુદા આશયવાળી પાર્ટી ચાલવા માંડી। આના કારણે કોંગ્રેસ પાર્ટીનો વૈચારિક પાયો એ ક્યારેય શુદ્ધ રૂપે મૂળ ભારતીય ન રહે। એનો વૈચારિક પાયો એનજીઓ પ્રકારનો રહ્યો, એનો વૈચારિક પાયો અંગ્રેજે નાખેલો રહ્યો।
અને વૈચારિક પાયો જરૂરિયાત પ્રમાણે બદલાતો રહે. શુદ્ધ મૂળ રૂપે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ન બની અને પરિણામ સ્વરૂપે આઝાદીનું આંદોલન જેમ જેમ આગળ વધતું ગયું એમ અનેક પ્રકારના લોકો આમાં જોડાયા. કટ્ટર હિન્દુવાદીઓ પણ જોડાયા, સમાજવાદીઓ પણ જોડાયા, સામ્યવાદીઓ પણ જોડાયા, લિબરલ પોલિટિક્સ વાળા લોકો પણ જોડાયા, મોહરવાદીઓ પણ જોડાયા, ક્રાંતિકારી લોકો પણ આમાં જોડાયા અને આર્ય સમાજીઓ પણ જોડાયા. દેશને આઝાદ કરવાનો દરેક વ્યક્તિ આ પાર્ટીમાં જોડાયો અને કોંગ્રેસ એક દરેક વિચારોમાંથી આવેલા એક શંભુ મેળા જેવી પાર્ટી બની ગઈ, જેનો આશય હતો કે આ દેશને આઝાદ કરવાનો. અને જેમ જેમ આઝાદીનું આંદોલન આગળ ચાલતું ગયું એમ દેશને આઝાદ કરવો છે એવા દરેક લોકો, ત્યાં સુધી કે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડોક્ટર હેડગેવારજી પણ એક સમય કોંગ્રેસના સભ્ય હતા. દરેક કાર્યકર્તાઓ જે દેશનું ભલું ઈચ્છતા હતા એ કોંગ્રેસમાં જોડાતા ગયા અને અંગ્રેજોની સામેની ચળવળમાં જોડાતા ગયા અને આંદોલન ચાલુ થયું. અને ફરી એકવાર હું એટલા માટે વારંવાર કહું છું, ફરીવાર કોંગ્રેસની કોઈ વિચારધારા મૂળ ન રહી. એની અંદર સામ્યવાદીઓ પણ હતા, સમાજવાદીઓ પણ હતા, બિન સાંપ્રદાયિક વિચારધારા વાળા લોકો પણ હતા. એની અંદર સત્યાનંદ સ્વામી જેવા મૂળ કટ્ટરવાદીઓ લોકો, આર્ય સમાજીઓ પણ હતા, હિન્દુ મહાસભાના લોકો પણ હતા. દરેક પ્રકારના વિચારના, સામાજિક વિચાર હોય કે આર્થિક વિચાર હોય, એ બધા થઈ અને કોંગ્રેસમાં જોડાયા અને દેશનું આંદોલન થયું અને દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા પછી કોંગ્રેસમાં જે લક્ષ્ય માટે જોડાયા હતા એ લક્ષ્યની તો પૂર્તતા થઈ. આ બધા જ લોકો કોંગ્રેસમાં એટલા માટે જોડાયા હતા કે કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી દેશને આઝાદ કરવો. પરંતુ કોંગ્રેસ પાર્ટીની અંદર ક્યારેય કોઈ એવી વિચારધારા નથી જન્મી, એવા સિદ્ધાંતો કોઈ નહોતા, એવા કોઈ સિદ્ધાંતોની સ્વીકૃતિ ન થઈ કે દેશ આઝાદ થઈ જાય પછી દેશને કયા રસ્તા ઉપર લઈ જવો. આ વિચાર કોઈ પણ લોકોએ ન કર્યો અને એના પરિણામ સ્વરૂપે એક અસમજ જેવી સ્થિતિ ઊભી થઈ. કોંગ્રેસ રાજકીય ક્ષેત્રે દિશાવહી હતી. બીજી પાર્ટી એક હતી કોમ્યુનિસ્ટ પાર્ટી કે જ્યાં દેશની અંદર ક્યારેય આ બે પાર્ટીની વચ્ચે દેશની રાજકીય સ્થિતિ આગળ ચાલવા માંડી અને પરિણામ સ્વરૂપે સ્થિતિ એવી થઈ, કોંગ્રેસના ધરતા કરતા એ જમાનામાં બેરિસ્ટર થયેલા પશ્ચિમના દેશોની અંદર બેરિસ્ટરની ડિગ્રી મેળવેલા લોકો હતા. અંગ્રેજોના દેશમાં જઈને ભણવાયેલા પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગે રંગાયેલા લોકો હતા. અને દેશ આઝાદ થતાની સાથે જ દેશની જે નીતિઓ બની એ નીતિઓ બની ભારત દેશની, પરંતુ એનું મૂળ પશ્ચિમના સંસ્કૃતિઓનું હતું અને એનું અહીંની સંસ્કૃતિ જોડે કોઈ લેવા દેવા નથી અને ખૂબ શરૂઆત આ દેશની થઈ. કેટલા એવા નેતાઓ હતા કે જે અંગ્રેજી સિવાય કોઈ ભાષામાં ભાષણ નતા આપી શકતા. કેટલા એવા નેતાઓ હતા કે જેમનું અર્થદર્શન પશ્ચિમના અર્થદર્શનને મળતું આવતું હતું. ભારત સાથે કઈ લેવા દેવા નથી. કેટલા એવા લોકો હતા કે જેને આ દેશની સમસ્યાઓ સાથે કઈ લેવા દેવા નતા અને એ લોકો આ દેશનું નીતિ નિર્ધારણ કરવા બેઠા અને પરિણામ સ્વરૂપે દેશની અંદર એક ખોટી શરૂઆત નીતિ નિર્ધારણની કરી. કેટલાક મનુષ્યોએ આ સ્થિતિને બરોબર ઓળખી લીધી. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તે વખતના હર્તા કરતા જે આપણા નેતાઓ હતા તેમણે આ પરિસ્થિતિને ઓળખી લીધી કે દેશનો પાયો, દેશની નીતિઓનો પાયો, દેશના વિકાસનો પાયો ખૂબ જ ખોટો નંખાયો છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જે પોતે આઝાદી પછીની પહેલી બહુપક્ષીય સર્વપક્ષીય સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા, એમને પણ કેબિનેટમાં રહીને જાણી લીધું કે પાયો ખોટો નંખાયો છે અને એ વખતે સમગ્ર રાષ્ટ્રવાદી પડબરો, સમગ્ર દેશને પોતાનો માનવા વાળા લોકો, આ દેશની સુગંધથી લોકા ધરાયેલા લોકો, જેના મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરવા વાળી પાર્ટી કઈ, ભારતીય વિચારના આધારે આ દેશ ચાલવો જોઈએ એ પાર્ટી કઈ.
ભારતીય વિચારના આધારે આ દેશની નીતિઓ બનવી જોઈએ એ પાર્ટી કહે. અને ત્યારે લોકોના મનમાં એક શૂન્ય આવતું હતું. અને ત્યારે અમુક લોકો ભેગા થયા કે એક પક્ષ બનાવવો જોઈએ, અને કે જે પક્ષ ભારતની સુગંધમાંથી આવતો હોય અને અહીંની જરૂરિયાત પ્રમાણે આ દેશની નીતિઓ ઘડી અને દેશના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એ પ્રકારની મૂવમેન્ટ ચલાવે એવા લોકોને પક્ષ માથે જોડવા. અને એમાંથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને ભારતીય જનસંઘની શરૂઆત થઈ. એ પહેલા એક ઘટના બની ગઈ, ગાંધી હત્યા થઈ. બિલકુલ ખોટી રીતે ગાંધી હત્યાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એક સંસ્થા તરીકે સંડોવવામાં આવ્યા. સંઘ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. હજારો સંઘના સ્વયંસેવકો, જુદા જુદા કોંગ્રેસના કાર્યકર્તા, ધારાસભ્યો, સંસદ સભ્યોને મળ્યા, સંપર્ક કર્યો અને વાત કરી કે એમને આ મુદ્દો સંસદમાં ઉઠાવો, પણ કોઈ તૈયાર નહીં. સમગ્ર દેશની સંસદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંઘ ઉપર પ્રતિબંધ લાગ્યો, સંસદ ચૂપ રહી. આ ઘટનાએ કેટલાય લોકોની નીંદ હરામ કરી. શું દેશમાં એવો કોઈ સંસદ સભ્ય નથી જે આ પ્રશ્નને સંસદમાં ઉઠાવી શકે? દેશમાં એક પણ એવો સાચું વિઝન વાળો સંસદ સભ્ય નથી કે જેનો વિરોધ કરી શકે? અને આ પણ આ પક્ષની સ્થાપનામાં એક મૂળ કારણ પણ બન્યું છે. અને પરિણામ સ્વરૂપે ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ડોક્ટર સાહેબને મળ્યા, પરમ પૂજ્ય સર સંચાલકજી જોડે ચર્ચા કરી. આ બધા જ પરિસ્થિતિઓની ચર્ચા થયા બાદ એક નિર્ણય થયો કે સંઘના કેટલાક નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જોડવા અને એમાંથી એક પક્ષની સ્થાપના કરી. અને પરિણામ સ્વરૂપે શ્રીમાન કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, ભાઈ મહાવીર, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, આ બધા જ લોકો ભારતીય જનસંઘમાં જોડાયા અને શ્યામાપ્રસાદ મુખર્જી સાહેબની જોડે જોડવામાં આવ્યા. જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે એ વખતે કોઈના મનમાં સત્તા આવશે એ કલ્પના ન હતી, કારણ કે કોંગ્રેસનો સૂરજ સોળે કળાએ ખીલતો હતો. જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા આકાશને આંબતી હતી અને જવાહરલાલ જેવું વિશાળ વ્યક્તિત્વ, જેનું વિશ્વભરમાં માન્યતા હતી, એક લિબરલ નેતા તરીકે, એની સામે એક નવો પક્ષ બનાવવો, એની ટટોડી વગાડવી, એક કોઈને સપનામાં વિચાર નહોતો કે આ પાર્ટી ક્યારે ભારતના સિંહાસન ઉપર બિરાજશે. પરંતુ આશય એક હતો, મૂળ વિચારોનો પ્રચાર કરવો, રાષ્ટ્રવાદી વિચારોનો પ્રચાર કરવો અને રાષ્ટ્રવાદી વિચારને લોકોની સાથે લોકપ્રિય બનાવી એક દબાણ ઊભું કરવું. અને દબાણના આધારે સંસદની જે નીતિઓ ઘડાય છે એની અંદર રાષ્ટ્રવાદી નીતિઓને જોડવી અને એના આધાર ઉપર આ દેશની અર્થનીતિ નક્કી થાય, તો દેશની માટીની સુગંધની સમસ્યાઓ સાથેની નક્કી થાય, આ દેશની કૃષિ નીતિ નક્કી થાય. જ્યાં 7 મહિના બરફ પડે છે એ પશ્ચિમના દેશોના આધારે ન નક્કી થાય, પરંતુ ત્રણેય પાક લઈ શકે એવી સુજલામ સુફલામના આધારે નક્કી થાય. એ પ્રકારના વિચારોથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ. અને દરેક બિંદુ પર શરૂઆતથી ભારતીય જનતા પાર્ટીનો આખી રૂપરેખા તૈયાર કરવામાં આવી. પરંતુ આપણી પાર્ટીની સ્થાપના વખતે આપણી અર્થનીતિ બહુ સ્પષ્ટ છે, આપણી કૃષિ નીતિ બહુ સ્પષ્ટ છે, આપણી વિદેશ નીતિ બહુ સ્પષ્ટ છે, આપણી આર્થિક નીતિ પણ સ્પષ્ટ છે. એ પાર્ટીની સ્થાપનાથી આજ સુધી અક્ષર રૂપે એમની એમ ચાલતી આવે છે. એ મનુષ્યોએ એ વખતે વિઝ્યુલાઇઝ કર્યું હતું, એમને સમજ પડતી હતી 2025માં શું થશે, 2050માં શું થશે અને દેશની સમસ્યાઓ શું છે. આજ પણ આ નીતિ કાલબાહ્ય નથી થઈ, આટલા વર્ષ થયા પછી પણ કાલબાહ્ય નથી થઈ. આટલી પણ જેટલી સાંપ્રત છે જેટલી પહેલા હતી. આટલા ઊંડા વિચાર પરથી આ પાર્ટીની સ્થાપના થઈ. પંચનિષ્ઠા, એકાત્મ માનવવાદ, એના વૈચારિક સમાધાન પર આ પાર્ટીનું ઊભી કરવાનું નક્કી કર્યું.
અને એના આધાર ઉપર આપણી પાર્ટીની સ્થાપના થઈ. મિત્રો, કોઈ પણ પાર્ટીની સ્થાપના થાય એનો પરિચય, પાર્ટી કેવી છે અને પાર્ટી ભવિષ્યમાં શું કરશે, એ મુખ્યત્વે 3 બાબતો મહત્વની હોય છે. એના સિદ્ધાંતો, એના નેતાઓ અને એનું કર્તૃત્વ, અને પાર્ટીના કાર્યકર્તાઓ. આ 3 વાતના આધાર ઉપર પરિચય, ઇતિહાસ પાર્ટીનો જનમાનસ ઉપર થઈ જાય છે. પાર્ટીનો વિસ્તાર, પાર્ટીનો વિકાસ, પાર્ટીમાં જોડાતા લોકો, આ બધી આવન જાવન વાળી પ્રક્રિયા છે. લોકોને પાર્ટીની ઓળખ આ 3 બાબત પરથી થાય છે. અને એટલા માટે શરૂઆતથી આપણી પાર્ટી આ 3 બાબતમાં શુદ્ધ રીતે ખૂબ આગ્રહી છે. અને આ 3 બાબતોનો આપણી પાર્ટીએ ખૂબ ઊંડો વિચાર કરી અને આગળ આપણે વધ્યા છીએ. પાર્ટીનો સિદ્ધાંતોનો પરિચય જ્યાં સુધી લાગે વળગે છે, હું બહુ ડિટેલમાં નથી જવા માંગતો, પરંતુ શુદ્ધ રૂપે મૂળ ભારતીય વિચાર એ આપણી પાર્ટીનો મૂળ સિદ્ધાંત છે. શુદ્ધ રૂપે મૂળ ભારતીય વિચાર એ આપણી પાર્ટીનો મૂળ સિદ્ધાંત છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ આપણી પાર્ટીનો એક સાંસ્કૃતિક ચહેરો છે. આ દેશ કોઈ આઝાદીથી નવો નથી થયો. આ દેશ હજારો વર્ષથી ચાલનારો દેશ છે. આ દેશ એને દુનિયાને સૌથી પહેલા સંસ્કૃતિ આપી. આ દેશ જેને દુનિયાને સૌથી પહેલું વિજ્ઞાન આપ્યું. આ દેશ જેને દુનિયાને સૌથી પહેલા સંસ્કૃત નામની ભાષા આપી. આ દેશ જેને દુનિયાને સૌથી પહેલા કુટુંબ નામની પ્રથા આપી. આ દેશ જેને દુનિયાને સૌથી પહેલા લગ્ન નામનું બંધન આપ્યું. આવા ગૌરવશાળી પરંપરાવાળો દેશ એ આપણો દેશ છે. અને એ પાર્ટીના આપણે કાર્યકર્તાઓ છીએ. ને એના આધારે આ સિદ્ધાંતની રચના થઈ. આ દેશનું અસ્તિત્વ 15મી ઓગસ્ટ 1947 થી થયું એ કોંગ્રેસનો વિચાર છે. અને રામાયણ મહાભારત કાળથી આ દેશનું દુનિયાને માર્ગદર્શન કરે છે. આપણે દેશના નાગરિકો છીએ, એ આપણો વિચાર છે. આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું નિર્માણ, આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વ્યાખ્યા બહુ વિકટ છે. હું તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું. અને આ પરથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત થઈ. જ્યાં સુધી અર્થદર્શનનો સવાલ છે, મૂળ હિન્દુ અર્થદર્શન ઘણું કોમ્પ્લેક્સ છે. એને સમજવું ઘણું અઘરું છે અને એનું સ્વાભાવિકરણ ન થાય. ને એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. ને એટલા માટે આજે આપણી જે પાર્ટી છે એ આજે વિશ્વ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સભ્યો ધરાવનાર આપણી પાર્ટી છે. અને ત્યારે આપણે એ પાર્ટીના આજે સૌ સભ્યો છીએ. અને એ પાર્ટીના વડાપ્રધાન તરીકે 11 લોકોમાંથી જન્મેલી પાર્ટી અને 11 કરોડનું સભ્ય ધરાવતી પાર્ટી, અને એનું નેતૃત્વ આજે આપણા ગુજરાતના વીર પુરુષ નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે. આપણે જોયું છે છેલ્લા દિવસોમાં કે એમના એક અવાજે 130 કરોડ હિન્દુસ્તાનીઓએ એમના દરેક અવાજનું પાલન કર્યું છે. એમના દરેક અવાજનું, આદેશનું પાલન કર્યું છે. અને ત્યારે એ સિંહાસન પર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે આપણી પણ ઘણી બધી જવાબદારી આવે છે. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણી જવાબદારી આવે છે કે વિકટ પરિસ્થિતિમાં આપણે સૌ સમાજની સેવા કરીએ, સમાજની સાથે રહીએ, ગરીબના આંસુ કઈ રીતે લૂછાય એના માટેના આપણે સૌ પ્રયત્ન કરીએ. અને આપણે રાજનીતિમાં એવા છીએ તો રાજનીતિ રોટી માટે નહીં પરંતુ રાષ્ટ્રની સેવા માટે કરીએ. એ જ આજના દિવસે મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ભારતીય જનતા પાર્ટીના આ પ્રવાહમાં એક ઈમાનદાર કાર્યકર્તા તરીકે આપણું કર્તવ્ય, આપણી ફરજ નિભાવીએ એ જ આશા અને અપીલ સાથે આ 41મા સ્થાપના દિવસે હું જુનાગઢ જિલ્લાના સર્વ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત.